એમાં મોટ પયાચાર જને ગણે ગણે કહી ઘનશ્યામ એહ દ્વારે કને આપવું છે આજ નિજ ધામ ધામ ધણીએ એમ ધાર્યો જન ઉધારવા છે અપાર પાર પમાડવા પ્રાણીને એહ કર્યા આપે ઉપકાર આચાર જતી અનેક જનનો અવશ્ય સરસે અર્થ એમ આપે આસમે વાવરી અતિ સામર્થ્ય ધર્મ કુળને જે અનુસરે ત્યાગી ગ્રહી નર કોઈ નાર એ પરિશ્રમ વિના તે પામશે અપાર ભવનો પાર આચાર જ કર્યા છે જે અમેરે તેની રીતે સુણી લ્યો તમે રે નથી અન્ય આચાર જેવારે જાય શ્રદ્ધા કરતા સેવારે લાવો લાવો એમ વળી કરે રે ધન લેવા ધરણીએ ફરે રે લીએ ધન ને તાકે ત્રિયને રે તે કેમાં કરે જીવના પ્રિયને રે માટે વાયાચાર જયા નહીં રે એ પણ વાત સમજવી સહી રે આ તો ત્રિયાધન ના તાકો નહીં રે તેની વાત કહીએ છીએ કતી રે અમે બાંધી દીધી છે જે રીત્ય રે તે મારે છે કરી અતિ પ્રીત્ય રે શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવા રે ધન ધાન્ય દે આવશે દેવારે તે તો સંતોષ સહિત લેશે રે પણ કોઈને દુઃખ ન દેશે રે એમાં વરત છે આપરે પણ નહીં કરે કોઈને શાંતા પરે નિજ સંબંધી વિના બાઈઓ સંગે રે કે દિન બોલે ન અડે અંગે રે કોઈ ઉપર રોશન રાખે રે વળી કોઈને કલંક નહીં નાખે રે કેની જમાની પણ નહીં કરે રે જૂઠી સાખ્ય પણ નહીં ભરે રે પડકે પડશે આપત તો માગી ખાશે રે કરજ કેનું ન કાઢવા જશે રે નહીં રાખે કોઈ થાપણ રે નહીં વેચે ધર્મદાના કણ રે સહો ઉપર
રાખશે દયા રે છે એ ગુણ જે ગુણ કયા રે કળ છળ કપટ દગાઈ રે તે તો રાખશે નહીં ઓરમાઈ રે ઈર્ષ્યા અદેખાઈને અમર્ષ રે રાખે નહીં કોવે પોતાનો જશ રે નહીં રાખે કોઈ પર રોષ રે એમાં વર્તશે સદા દોષ રે એવા શુભ ગુણ જય પાર રે આપ્યો એવાને યમે અધિકાર રે સૌના ગુરુ કરી સોંપી ગાદી રે રીત્ય રાખશે એ રાય સાદી રે ધર્મ વશે ધર્મ થાપશે રે સારો ઉપદેશ સૌને આપશે રે એ તો કર્યું છે કલ્યાણ સારું રે એમાં બહુ ગમતું છે મારું રે કાજે કરવો છે બહુનું કારજ રે નથી રાખવો ફેર એ કારજ રે એહ આચાર જથી પાર રે બહુ જીવનો થાશે ઉદ્ધાર રે એમાં નહીં પડે કાંઈ ફેર રે સીધા કેવરાવો વેર વેર રે એમાં જન પર હિત કરી રે આપ ઈચ્છાએ આવ્યા છે હરી રે ગમે ત્યાંથી તારશે પ્રાણી રે તેની ગતિ લેશે કોણ જાણી રે ધાર્યો ધર્મ સોતે ધામ દેવા રે સહો જનને શરણે લેવા રે અતિ અસમર્થ જીવ અંગે રે પહોંચી ન શકે સુરપુર લગે રે તેને તીડી જવાય અક્ષરધામ રે એવો ધાર્યું છે જો ઘન શ્યામ રે તે સારું આવ્યા છે આપે રે જીવ તારવાની જ પ્રતાપે રે તે સારું આવ્યા છે આપે રે જીવ તારવાની જ પ્રતાપે રે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શરણ કમલ સેવક નિષ્કોળાનંદ મુનિ વિરસિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય 38 પ્રકાર 38મો પ્રકાર આચાર્યને શું કરવું એ આ વિશ્રામમાં કહ્યું છે. આ નથી મારે કામનું, નથી તમારે કામનું. આચાર્યની જવાબદારીમાં જે ધર્મો આવે એ ધર્મ મહારાજે આમાં કહ્યા છે. અને આપણા આચાર્ય મહારાજ અણિશુદ્ધ ત્યારે આજે કયા છે ને એવા ધર્મ પાળે છે. રઘુવીરજી મહારાજ એવા આચાર્ય એટલા માટે આપણે કહીએ છીએ આને આ શરણે જે રહેશે એ ચોક્કસ અક્ષરધામે જશે.
અને આનાથી જેટલા વિરોધમાં હશે એને 100% અંતકાળની જોખમવાળી ઘડીઓ ખરી. કારણ કે ધરણી ઉપરના ધણીએ જે ધાર્યું હોય ને એમ જ થાય. ભગવાનની જે વિચારધારા એ કાંઈ નીચી નથી, બહુ ઊંચી વિચારધારા છે. અને બીજું શું છે કે મારા છે ને રોજ તો એક ગામમાં જવાનું ન હોય. એક તો શ્રીજી મહારાજની જગ્યાએ છે અને 12 મહિને 2 વર્ષે એક વખત એક ગામમાં જવાનો પ્રસંગ આવે એટલે જગતના જીવને સહેજે સહેજે ગુણ આવે અને સહેજે સહેજે દર્શન થાય એટલે રાજી થાય. એટલે સાધુનો કદાચ અભાવ આવે પણ આચાર્યનો અભાવ તો આવે જ નહીં. અને કદાચ મોટા ગામના સમયમાં ગયા તો સભામાંથી જ બધાને મળવાનું હોય, સભામાં ઊભા થઈને નીકળી જવાનું હોય એટલે મહારાજનો અભાવ કોને આવે? અને મહારાજે રાયજાદી રીત પ્રવર્તાવી, ઊંચી રીત. રાજા મહારાજાઓ જેમ રહેવાનું અને બધાને હારા કહી આશીર્વાદ આપી નીકળી જાય. કોને ગુણ ન આવે તમે વિચાર કરો. અને એમાં શ્રીજી મહારાજ પોતે રહ્યા છે એટલે એવું વર્તન ન હોય કે મહારાજને ન મળે ને તોય અભાવ આવે. કારણ કે પરમાત્માનું એવું આકર્ષણ છે અલૌકિક કે માણસને એમાં સહેજે સહેજે ગુણ આવે. એટલે આચાર્ય મહારાજની રીતભાત છે ને, ચોખ્ખું લખ્યું એને કાંઈ નહીં મળે તો ભીખ માગીને પેટ ભરશે. હવે કરોડો જેના શિષ્ય એને ભીખ માગવાનો પ્રશ્ન આવે ખરો? પણ મહારાજે તળિયેથી કાંકરા કાઢીને વાત કરી કે ખાવાનું નહીં મળે તો માગીને ખાશે, પેટ ભરશે. આ રીત કઈ છે? બાકી એને આ પ્રશ્ન કોઈ દી આવીને ઊભો રહે જ નહીં. કરોડો હરિભગત છે, 12 મહિને એક હરિભગત 1 રૂપિયો આપે ને તોય કેટલો રૂપિયો થાય? એ રાજા જ કહેવાય ને. એટલે શ્રીજી મહારાજની જે વિચારધારા, અને વધારે તો આપણને મહિમા કેમ આચાર્ય મહારાજનો સમજાય તમે જાણો છો? સૌથી મોટું કારણ એ કે એ સ્વામિનારાયણ ભગવાનના કુટુંબના છે. ભગવાનના કુટુંબના છે એટલે આપણને વધારે મહિમા સમજાય. અહીંયા ધરમકુળના બ્રાહ્મણો આવ્યા જ કરે. અને ઘણા કે ન અપાય, મહેનત કરતા હોય તો ગમે એમ બોલે પણ હું ધરમકુળના બ્રાહ્મણને રાજી કરું છું. છેલ્લે તો સ્વામિનારાયણના કુટુંબના જ છે ને. યુપીમાં કોઈ હમ ખાવાનું એકે સત્સંગી નથી. સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા ને અહીંયા સત્સંગ હિલોળે ચડાવ્યો તો ધરમકુળના બ્રાહ્મણો સ્વામિનારાયણના સત્સંગીઓ પાસે, સાધુ પાસે આશા ન રાખે તો બીજે ક્યાં આશા રાખે? તમે કહો લ્યો. અમારે પારાયણ ઉત્સવ કરવા હોય તો હરિભગત પાસે આશા ન રાખી તો ભાગળ ઉપર ઉભા રહીને જે નીકળે એની પાસે માગીએ. તમારી પાસેથી જ અમારે ઉત્સવ કરવાના. સ્વામીએ બહુ સારો ઉત્સવ કર્યો પણ રૂપિયા તમારા હોય, અમારે તો હવા પાણી મુસાફાઈ જ હોય. તમારે લીધે અમે જોર કરીએ ને એમ ધર્મકુળ આપણા સત્સંગ સમાજને લીધે જોર કરે. એને માગવાનો ધર્મ છે ને આપણે આપવાની ફરજ છે. હું તો કહું અમને 5 રૂપિયા ઓછા આપો તો હાલે, પણ ધરમકુળના બ્રાહ્મણ આવ્યા ને તો 50 રૂપિયાથી ઓછું તો ન અપાય. કારણ 2 રૂપિયા 10 રૂપિયા ને એવું મૂકે. ક્યારેય આપણે એનો અનાદર ન કરવો. ગઈરે બૈરું માંડે 700 રૂપિયા નથી ઘડીકમાં આપી આવતા દવાખાને, તો 2-5 વખત ધર્મકુળના બ્રાહ્મણ અહીંયા આવે
તો આપીએ, તેમાં હું ફેર પડવાનો. અને એ આપણું ભાગ્ય હોય તો બ્રાહ્મણ કે સાધુ માગવા આવે, નહીતર સાધુ બ્રાહ્મણ કોઈ દી આંગણે આવે જ નહીં. તમારે ડાયરીમાં લખવું હોય ને તો લખી લેવું. આપણું ભાગ્ય હોય તો બ્રાહ્મણ આવે, નહીં તે બ્રાહ્મણ ને સાધુને ટાઈમ ક્યાં છે તમારે ઘરે આવવાનો? હા, મેં નવરા છીએ તો કેટલાય રોજ પધરામણીની લાઈન લાગે, નથી જવાતું. કાલે આવીશું, કાલે આવીશું, વાયદા આપ્યા કરીએ. અમારે હું અહીંયા અટકી જાય કોઈ લ્યો. પણ એનું ભાગ ટૂંકું પડતું હોય તમે ના પાડતા હોઈએ. બાકી એનું ભાગ પાકે ત્યારે અમારે જવાનું જ હોય ત્યાં. આ બધા સંકેત અંતે તો શ્રીજી મહારાજના છે. એક ભાઈ છે, આવતા નથી અહીંયા, મારી પાસે મળે ને તો તમને બધાને એમ લાગે કે આ સ્વામીનો પહેલા નંબરનો શિષ્ય છે. 15-20 વર્ષ થયા. વર્ષે એકવાર મળે, ક્યારેક 2 વર્ષે એકવાર મળે. સ્વામી તમે મારે ઘરે આવતા જ નથી હો. કેટલી વાર તમને કહ્યું. અને આજુબાજુ ઉભા કે આ અમારા ગુરુ, અમારા જૂના ગુરુ, આ અમારા ગુરુ છે ને, અમારે બહુ સંબંધ, તમે તો હમણાં આવતા છે, અમારે તો જૂના ગુરુ. એવું બોલે તમને એમ લાગે કે આ સ્વામીને કેટલું કરી નાખતો હોય. 15 વર્ષથી કોઈ દી ઘરે નથી લઈ ગયા. મળે ત્યારે આગ્રહ કરે, વર્ષે ને કા 2 વર્ષે એકવાર મળે. અને અત્યારે જો ઊભા હોય ને બોલે ને તમને એમ લાગે કે આવો સ્વામીને કોઈ શિષ્ય મળશે જ નહીં. એમ ઘણા અમારી પાસે એમ ટાયરમાં હવા ભરે ને એમ હવા ભરે, પણ કેટલામાં છે ને અમને ખબર હોય. પણ એટલી વાત ચોક્કસ કે ધર્મકુળનો બ્રાહ્મણ અને સ્વામિનારાયણનો સાધુ એ પૂર્ણ પાક્યા વગર કોઈ દી ઘરને આંગણે આવે ને, એટલું તમારે ડાયરીમાં લખી લેવું. ઘરે આવે તો સમજવું કાંઈક આપણા પૂર્ણ છે. અરે તમારે ઘરે પ્રેમી હરિભગત કોક આવે તોય તમારે માનવું મારા પૂર્વના પૂર્ણ ઉદય થયા, નહીતર કોઈ દિવસ હરિભગતે ઘરે ન આવે. એ લુખા હાડા હાડુન બનાવીને જે તમારું કરી નાખે હોય ને, એ આવીને ઊભા જ હોય. તમારે સારા કામમાં જવું હોય ને તે જ આવીને ઊભા હોય. તમારું કામે અટકાવે. દેહના હગા કોઈ આપણા નથી, આપણા માનીએ છીએ એટલે ખૂણો ગોતીને રડવું પડે છે. બાકી આપણા સાચા હગા આચાર્ય સાધુ ને હરિભક્તો, એમાં જેટલી તમને આત્મીયતા થશે એટલું અંતરમાં ટાઢું થશે અને એટલો અંતકાળ આપણો સરળ થશે. બાકી આ જિંદગીનો કોઈ દી ભરોસો કરવા જેવો નથી. માંદા પડીને મરીને ધામમાં જશું એવું કાંઈ નથી. એક્સિડન્ટ થાય ને તો અડધી મિનિટમાં સીધો ઉપર વયો જાય. ક્યાંય ગયો, કોણ જોવાઈ ગયું, કો લ્યો. એટલે અંતકાળ ક્યારે આવશે એનો કોઈ ભરોસો નથી. અને ભગવાને જે આપણને તક અને યોગ અને સોગડીઓ આપ્યું, એટલે આપણા મોટા ગુરુ કહેતા એમ ખૂબ ભગવાનનું ભજન કરો, એ જ સાચું છે, બીજું બધું નકામું છે. નામ તેનો નાશ, એક દિવસ બધુંય મૂકીને મરી જવાનું છે. એ હાવ હાચી વાત છે. મોટા મોટાના દાખલાઓ આપણે નહીં જોતા. વાત વાતમાં વયા જાય, કરોડો રૂપિયા મૂકી એ ભેગા કરો, એને કેટલા વળ ખાધા છે એ તો વિચાર કરો. હું તો આ કોઈની પાસે લખાવું ને ત્યારે 15 દી વિચાર કરીને પછી એને કહું કેટલા લખાવીશ. હા, મને લગભગ 15 દીથી વિચાર આવતો જ વિનુભાઈ કે વિનુભાઈને પારણમાં 11 કહું, 15 કહું કે 25 કહું. 15 દિવસથી રોજ સવારે પગે લાગવા વિચાર કરું કે આને કેટલા કહું. તે કાલે બીતા બીતા કહ્યું મેં કે નાનાને કહેવાય એવું નથી. પછી ક્યાં તક સ્વામી એટલા ઝાઝા પડશે. ગયા તક એટલા લખી નાખ્યું. મેં કીધું હવે એમાં 4 વધારે કહું તો બહુ વાંધો નહીં આવે. પછી 15 કહ્યા, હા પાડી જાય. એટલે હું મારા હેતવાળા પાસે માગું તો 15 દી વિચાર કર્યા પછી માગું.
તમે પૈસો કેમ કમાઈને ઘરમાં લાવો છો એ તમને તો તમારી એકની ખબર છે, પણ મને તમારા બધાયની ખબર છે કે તમે કમાઈને રૂપિયો ઘરમાં કેમ લાવો છો. એ તો જે વૈતરું કૂટીને ઘરમાં લાવતા હોય ને એને ખબર હોય. અમારી જેટલી માગવામાં શરમ તો તમારા બૈરાય નહીં રાખતા હોય. એ તો પડદે ને કહી દે, પાડોશીએ કેવી હાડી લાવી દીધી, તમે કોઈ દી આ સુધી લાવી દીધીશ તો હું એને કપડા વગર રાખીશ. એટલે ઘરવાળી છે ખબર નથી તારો ધણી કેમ કમાઈને લાવે છે. એટલે કમાઈને લાવતા હોય એને ખબર હોય કેમ ઘર ચલાવાય અને કેમ રૂપિયો કમાઈને ઘરમાં લવાય છે. એટલે જરૂર સિવાય કોઈની પાસે માગવું ને એ પણ પાપ છે. તમારે માગવાનું ન આવે, અમારે માગવાનું વધારે આવે. અને એક વાત ચોક્કસ છે કે જરૂર હોય ને હું તમારી પાસે માગું, ડાયાભાઈ તમારે 100 રૂપિયા આપવાના છે. જો જરૂર હોય ને હું માગું તો આ મારી છાતીમાં જે બેઠો છે ને એ તમારી છાતીમાં બેઠો છે. જરૂર હશે નું માગીશ ને તો મારી છાતીમાં બેઠો નહીં, તમારી છાતીમાં બેઠેલો તમને કહેશે 100 રૂપિયા આપી દે, તો પડદે તમે મને આપી દેશો. પણ મારે જરૂર નહીં હોય ને હું માગીશ તો મારી છાતીમાં બેઠો ને એ તમારી છાતીમાં બેઠો એ જ તમને કહેશે કે આપતો નહીં, અને જરૂર નથી. એટલે પડદે તમે એમ કહેશો કે હમણાં સ્વામી ઘણું દાન થઈ ગયું છે અને મંદી બહુ છે, હમણાં રહેવા દો ને, તરત જવાબ મળી જાય. બાકી જરૂર હોય ને માગે તો આજે ઈશ્વર રોકવા તૈયાર નથી. જરૂર ન હોય ને માગીએ તો એના હૃદયમાં બેઠેલો ઈશ્વર જ એને રોકી રાખે. એ માણસ નથી ના પાડતો, એના હૃદયમાં બેઠેલો ભગવાન ના પડાવે છે. એટલે સમાજ અને વ્યવહારમાં જીવવું એ પણ એક મોટો પ્રશ્ન છે. સંસારની અંદર તમે રહો, કોઈ દિવસ કોઈને દુઃખ થાય ને એવું તો કરવું જ નહીં. બોલીને પણ કોઈનું દિલ નહીં દુખાવવું, એ વાણીની હિંસા છે. બોલીને કોઈને દુખાવવા એ પણ એક વાણીની હિંસા છે. મન વાણીને કાયાથી કોઈને દુઃખ ન થાય એવું જીવન જીવવું, એનું નામ સાચી માનવતા છે. આચાર્ય મહારાજના ધર્મો કેટલા સરળ લખ્યા છે, જે એને પ્રશ્ન ન આવીને ઉભો રહે એવા ધર્મ મહારાજે કહી દીધા. રાજાને હોદે છે, ખાવા નહીં મળે તો ભીખ માગીને પેટ ભરશે. આ મહારાજે કેટલી ઉદારતાથી આ શબ્દો લખ્યા છે, વિચાર તો કરો. અમારે ભીખ માગવી પડે એમ નથી તો અમારા જેવા હજારો સાધુઓનો ગુરુ એને ભીખ માગવી પડે. પણ છતાંય મહારાજે એના ધર્મમાં કાંકરા કાઢીને કહી, કોઈની થાપણ નહીં રાખે, કોઈને કલંક નહીં આપે. અને આચાર્ય અને ગાદી ઉપર રહીને જે સાવધાન રહેવું ને બહુ કઠણ કામ છે. અમારે જુદા જુદા મગજના ફરેલા ક્યારેક આવે, આચાર્ય મહારાજ પાસે રોજ નવા નવા મગજ ફરેલા આવે. એ કે આમ કરીએ તો મહારાજ બહુ, બીજું આવીને કે એમ કરાય જ નહીં મહારાજ. હવે એ બધાયના મન હાચવવા એ જેવી તેવી વાત છે. ગાદીએ બેઠા ને 1 વર્ષમાં તો લાખો નામ એને કંઠસ્થ થઈ ગયા. આ સ્વામિનારાયણ ભગવાન એમાં હોય તો બને કે એમને બનતું છે? કહો લ્યો. મુંબઈ જાય તો અત્યારે હજારોના નામ કંઠસ્થ, વડોદરા જાય, સુરતમાં આવે, જ્યાં જાય ત્યાં બધા હરિભક્તોના નામ એને કંઠે. 1 વર્ષમાં તો હજારો સાધુના નામ એને કંઠે થઈ ગયા હતા ગાદીએ બેઠા પછી. સાધુ પાછા કોઈ પણ સામે આવે, આમ એટલા બધા હરખમાં આવીને વાત, લે સ્વામી તમે આવ્યા. સાધુ વિચાર કરતો થઈ જા. એક જુનાગઢનો ગરડાનો નાનો સાધુ આવે, એવા ભાવથી બોલાવે,
એમ લાગે કે શ્રીજી મહારાજ આ રીતે હરિભક્તોને બોલાવતા હશે. એ આચાર્ય મહારાજનું વર્તન જોઈએ શ્રીજી મહારાજ યાદ આવે. દૂરવાળા તો રાજી થાય, પણ નજીક વાળાને પણ એટલો બધો આચાર્ય મહારાજનો ગુણ આવે. અને મહારાજે એના એવા એવા ધર્મો લખ્યા. આજે આખો વિશ્રા આચાર્ય મહારાજને કઈ રીતે વર્તવું ને એ જ બધું કહ્યું છે. અને આપણા મહારાજ એ રીતે વર્તે છે. કોઈ કોઈ ગામમાં જાય, સુરતમાં આવે, કેટલી પધરામણીઓ ઊભી થાય. એક હરિભગત એવો બતાવો કે આચાર્ય મહારાજે પધરામણીમાં આવવાની ના પાડી હોય. ટાઈમ ન હોય તો એમ કે ફરીવાર આવીએ ત્યારે ગોઠવીશું આપણે. પણ ના શબ્દ એને મોઢે નીકળે નહીં. એને ખબર છે કે આ હરિભગત બિચારો કેટલા ભાવથી મને કહે છે. પણ સમય અને સંજોગ તાત્કાલિક બીજે પ્રોગ્રામ હોય જવાનું થાય ને એટલે મીઠો જવાબ આપે, ફરીવાર આવશે ત્યારે ચોક્કસ આવશે. આ શ્રીજી મહારાજ એમાં રહ્યા હોય ને તો જ આવા જવાબ નીકળે. નહીતર બાકી સોયટો શું કે છે કેટલી વાર હોય. પણ આચાર્ય મહારાજમાં ભગવાન જેવા ગુણ એટલા માટે કહું, અમે સાથે રહ્યા અને અમે ખૂબ હારે બેસીને આનંદ કિલોલ કર્યો અને એના અનુભવને જાણ્યો ને એટલે કહીએ છીએ કે રાકેશ પ્રસાદજી મહારાજમાં ભગવાન જેવા ગુણ છે, રઘુવીરજી મહારાજ જેવા ગુણ છે. એમ થાય કે આપણે રઘુવીરજી મહારાજને જોયા નથી, પણ રઘુવીરજી મહારાજ આવા હશે. વિહારીલાલજી મહારાજ પણ એવા જ હતા. હરિલીલામૃત ગ્રંથ આખો એમણે બનાવ્યો. વડતાલમાં અક્ષર ભુવન એણે બનાવડાવ્યું. તો કે બધી મહેનત સંતોની છે, પણ કહેવાય છે કે વિહારીલાલજી મહારાજે કર્યું. કારણ કે હામે હામે હેત એટલું બધું હતું ને, સાધુ અને આચાર્યમાં, આચાર્ય અને સાધુમાં. તમારામાં દીકરાએ કમાઈને બંગલો કર્યો હોય, પણ કહેવાય બાપના નામે. કોનો? તો કે આ બાબુભાઈનો. કમાયો હોય ભલે દીકરો, પણ બાપ દીકરાને હેત છે ને એટલે દીકરો બાપનું નામ કહેશે કે આ ફલાણા ભાઈનો બંગલો. છોકરાનું નામ નહીં દે કે આ ફલાણાના છોકરાનો બંગલો. એ હેત ઉપર વયું જાય આખું. એમ સંતોએ અક્ષર ભુવન બનાવ્યું. હરિભક્તોની મહેનત મહારાજ શ્રીની ફક્ત પ્રેરણા હતી, તોય આજે એમ કહેવાય કે અક્ષર ભુવન વિહારીલાલજી મહારાજે કર્યું. કારણ કે સંતોને આચાર્યને સામે હેત જ એવું હતું. અને વડતાલની ગાદી એટલે સમૃદ્ધ ગાદી કહેવાય. રજવાડા જેવા સ્થાનો બધા. વડોદરા જાય તો ગાયકવાડનું સ્વાગત હોય. સુરતમાં આવે તો ઇન્દ્રસેન રાજાનું સ્વાગત હોય. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરત આવ્યા ત્યારે સુરતના રાજા ઇન્દ્રસેન રાજા એવું દબદબા ભર્યો મહારાજનું સ્વાગત કરી સવારી કાઢી, ન ભૂતો ન ભવિષ્યથી. વડોદરામાં જ્યારે મહારાજ આવે, ગાયકવાડ દ્વારા જેનું સ્વાગત થતું. વડોદરા શિખર મંદિરમાં પણ ગાયકવાડનું મોટું યોગદાન. આજીવન થાળમાં પણ એનું મોટું યોગદાન. અને મંદિર થયું ત્યારે ગાયકવાડે કહેલું કે જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિર હોય ને શિખર ઊંચા હોય, એ સૌથી વધારે શિખર ઊંચું વડોદરાનું હોવું જોઈએ. કારણ કે સ્વામિનારાયણે મને સૌથી ઊંચો ગુજરાતમાં રાખ્યો છે. અને એનો મોભો સ્વામિનારાયણ ભગવાને હાસ્યો કે સરદાર વલ્લભભાઈએ 572 રજવાડા આંચકીને હસ્તગત કર્યા. એ ગાયકવાડનું આંચક્યું નથી. અને આજે વડોદરામાં જે વડોદરાની વચ્ચે ન્યાય મંદિર ઇમારત જે એ મરાઠા ગાયકવાડે ઇટાલીથી ઈંટો લાવીને આખી બિલ્ડિંગ બનાવી, જે આજે વડોદરાની અજાયબી કહેવાય, ન્યાય મંદિર કહેવાય છે. એટલે બધું ગાયકવાડ પાસેથી સરદાર વલ્લભભાઈએ લીધું, પણ ન્યાય મંદિરનું ભાડું આજે પણ 1 રૂપિયો આપે છે.
એટલે આંચક્યું ન કહેવાય, એનો માન મોભો જાળવ્યો. અને આખા ગુજરાતમાં બધા રજવાડાઓમાં પણ ગાયકવાડ એટલે મહારાજા નહીં, શ્રીમંત મહારાજા કહેવાતા. અને એને સત્સંગ પણ એવો જ રાખ્યો. સ્વામિનારાયણ ભગવાનની જ્યારે ગાયકવાડે પધરામણી કરાવી, સત્સંગી જીવનમાં આધારાન સ્વામીના ગ્રંથમાં તમે જુઓ, એ ગાયકવાડને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે કેટલો આદર ભાવ હતો. નારૂપંત નાનાને મોકલ્યા છે મહારાજને લેવા માટે સવારી. 9 ગજો હાથી, તેથી ગુજરાતમાં ક્યાંય એવો મોટો હાથી નહોતો, 9 ગજનો લાંબો. એની ઉપર હોનાની અંબાડી મૂકીને એના ખાનગી કારભારી દીવાન નારૂપંતને કહ્યું તમે જાઓ લેવા. તેથી છાણી ગામ વડોદરાથી બહુ દૂર હતું. છાણી ગામે સવારી લેવા જવાની હતી. છાણી ગામે ભગવાનને આવીને ઊભું રહેવાનું, સવારી લેવા જાય પછી વડોદરામાં આવવાનું. આજે છાણી ગામ વડોદરાની બીચમાં આવી ગયું છે. અને એ સોનાની અંબાડીમાં સવારી લેવા ગઈ ને એમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનને બેસાડ્યા અને તોપના અવાજો થયા અને સ્વામિનારાયણ ભગવાનનું જે દબદબા ભર્યું સ્વાગત કર્યું, એવું સ્વાગત કદાચ કોઈએ સ્વામિનારાયણ ભગવાનનું નહીં કર્યું હોય. અને એ અંબાડીમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન બેઠા ત્યારે ગાયકવાડના ખાનગી કારભારી દીવાન એ નારૂપંત સમરી ચમર લઈને પાછળ સમર ઢોળવા બેઠા હતા. અને તેથી જે તોપના અવાજ થયા ને વડોદરાની જનતા જે હિલોળે ચડેલી, તો સત્સંગી જીવનને સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી વાંચો તો ખબર પડે. એ સવારીના વર્ણનનો ગ્રંથ કરવો હોય ને તોય અડધા વસ્ત્રામૃત જેવડો થાય. એવી ભવ્ય સવારી, સવારીમાં કેટલા પરચા, કોઈ પાર વગરના પરચા થયા છે. એક ડોશી આંધળી હતી. જ્યાં રોડ ઉપર સવારી નીકળે ત્યાં જ એનું મકાન હતું. છોકરાઓ વડીલો કઈ માજી દર્શન કરો, ભગવાનની સવારી નીકળી. માજી કઈ ભગવાને ક્યાં આંખો આપી છે દર્શન કરું. તાક પણ એમના આવો તો ખરા, જુઓ કેવા ઢોલ વાગે, વાજા હરણાઈ વાજા વાગે. એ બારી આવ્યા ને ડોશીમાં આંખો ખુલી ગઈ ને બધું જ દેખાવા માંડ્યું. 35 વર્ષે દેખાય એવું. આવા તો કેટલાય પરચાઓ ગ્રંથોમાં લખ્યા. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય લગભગ મૂળજીભાઈ નામ છે, એને આ બધું જોયેલું અને એને જ આખો સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ગ્રંથ બનાવ્યો ને એમાં આ બધું વર્ણન આંખે જોયેલા અહેવાલ લખ્યા છે. મોટા મોટા હવાલદારોને દર્શન દીધા, રાજના માણસોને એવા એવા પરચા પૂરી પૂરીને પોતાના સ્વરૂપનો મહારાજે દ્રઢ નિશ્ચય કરાયો છે. શ્રીજી મહારાજની વાત તો અલૌકિક હતી. મહારાજનો હેતુ એવો હતો કે જેટલા મને દેખે ને એટલાને મારો ગુણ જ આવવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને જોવે ને અભાવ આવે એવું ક્યાંથી બને? ભગવાન જેવો દયાળુ ને ભગવાન જેવું આકર્ષણ બીજામાં હોય કોમાં? પણ આ તો લોકોએ નન સંતોનો અને મહારાજનો તિરસ્કાર કર્યો ને એ તો જાણી જોઈને ભગવાને આવી લીલાઓ કરી છે. અને એવા જીવનો પણ ઉદ્ધાર કર્યો ને જગતને બતાવ્યું કે આવા માન સન્માન સ્વીકારીએ એમ અપમાન અને તિરસ્કાર પણ સ્વીકારવા પડે. એ જગતને બતાવવા માટે આ દાખલા ઊભા કરાવ્યા છે. બાકી શ્રીજી મહારાજ તો દયાળુ હતા. કેવા કેવા તિરસ્કારની વચ્ચે અડીખમ રહ્યા. એનું ખરાબ થાય એવો વિચાર પણ નથી ઉઠવા દીધો. એક વાર મહારાજ અચાનક ખીજવાઈ ગયા એવો એક જ પ્રસંગ ભક્ત ચિંતામણીમાં લખ્યો. સંતોને જ્યારે બહુ માર માર્યો, હાથે પગે પીંડીએ પાટા પીંડી વાળા ટોળા જ્યારે ગરડા આવે ત્યારે મહારાજ અચાનક ખીજવાઈને બોલ્યા છે એક જ વાર, એવો કોણ જે અવની ઉપર
જે મારા સંતને મારે વળી ગીડી ધોકા પડેલા કડે વળી કંદે કટિયો ભાંગ્યો. એ વખતે અકળાઈને બોલ્યા, કોને તમને આવા દુઃખ દીધા? અને તેથી એને જેને જેને દુઃખ દીધા ને એને લકવા થઈ ગયા બધા. એ ધીરજ નો રહે, સંતોને બહુ દુઃખી જોયા ને એટલે મહારાજ થી અકળાઈને બોલાઈ ગયો. બાકી મહારાજને ગાળ્યો દીધી, મહારાજને માર્યા છે, મહારાજને રોટલામાં ઝેર આપ્યા છે, એનું પણ ભગવાને ભલું કર્યું છે. કોઈથી ન થાય, શક્ય નથી. એ બધું મહારાજે પોતાના જીવનમાંથી બતાવ્યું છે. જેમ ગાયકવાડનું સન્માન હસતા હસતા સ્વીકાર્યું, એમ અજ્ઞાનીઓના તિરસ્કારને પણ હસતા હસતા સ્વીકાર્યા છે. આનું નામ સર્વોપરી ભગવાન કહેવાય. માટે સ્વામિનારાયણ ભગવાનમાં જેવા ગુણ એવા આચાર્યમાં ગુણ હતા. રઘુવીરજી મહારાજમાં તો હોય સમજીએ, મહારાજ સમકાલીન સમયના મહારાજના યોગમાં આવેલા એટલે હોય. પણ નવાઈની વાત તો એ છે કે આવા કળી કાળમાં રાકેશ પ્રસાદજી મહારાજમાં જે આવા ગુણ છે એ આપણા સંપ્રદાય માટે ગૌરવ અને સંપ્રદાય માટે બહુ મોટી વાત કહેવાય. અને બધાએ આચાર્ય મહારાજને ખૂબ આદર થકી માનવા. અહીંયા આવે ત્યારે ભીડો તો બહુ હોય. રામપુરા આવે, રુસ્તમબાગ આવે, ક્યારેક અહીંયા આવે, પણ એને પગે અડાય ને એટલે સમજી લેવું સ્વામિનારાયણ ભગવાનના પગે આપણે અડી લીધા હો. અને મોટી વાત તો એક આપણને ધર્મકુળનો સંબંધ હોય ક્યાંથી. માટે ભાવથી એના દર્શન કરો. ભીડામાં પણ એને પગે અડીએ ને એટલે આપણને તરત અંતરમાં ટાઢું થાય. અમુકના જે દર્શન છે ને એ બહુ મોટી વાત છે. સંતોને માટે પણ હરિગીતામાં મહારાજે ભક્તિ માતાને બધું કહ્યું છે. દ્રષ્ટવા બાઈઓને સાધુની નજીક આવીને દર્શન ન થાય તો દૂરથી હાથ જોડે. દ્રષ્ટવા દૂરથી જોઈને, કદાચ હાથ ન જોડે પણ દૂરથી જોવે ને. સ્પૃષ્ટવા એટલે પુરુષોને સંતને પગે અડી શકા. દ્રષ્ટવા સ્પૃષ્ટવા નતાવા અથવા દૂરથી ફક્ત માથું નમાવે. આ કેટલી મોટી વાત. દ્રષ્ટવા સ્પૃષ્ટવા નતાવા કૃત પરિચરણા અથવા તમે એની સેવા કરો. ભોજિતા પૂજિતા હોય એમને તમે ભોજન કરાવો, એને ધોતિયું ઓઢાડી પૂજા કરો. સદ્ય પુંસામ ઘઉ ગમ બહુજન જનિતમ જ્ઞંતિ એ વૈ સમૂલમ. જન્માંતરોના જે હજારો લાખો જન્મના પાપના જે થર બાંધી ગયા હોય એ રૂના ઢગલા પીંજેલાને દિવાસળી અડાડો જેમ આગ લાગી જાય એમ તમારા સદ્ય પુંસામ ઢગલા જે પાપના હોય એ સંતના સ્પર્શથી દર્શનથી પાપના ઢગલાઓ બળીને ભસ્મ થઈ જાય છે અને તમે ભગવાનના અતિ કૃપા પાત્ર બની જાઓ. આવો સાધુનો મહિમા તો સાધુના ગુરુ એ આચાર્ય મહારાજ છે. એના દર્શન, એનો ભાવથી સ્પર્શ, એની સેવા, એનો ગુણ લ્યો, એ કેટલી મોટી વાત કહેવાય. માટે ખાસ તો આપણે સંતોને આચાર્ય મહારાજમાં દિવ્ય બુદ્ધિ રાખી શ્રી મહારાજની શિક્ષા પત્રીની આજ્ઞામાં રહી અને ભજન ભક્તિ કરીએ ને પછી જોઈ લો કેવો આનંદ આવે. તમારો દિવસ આઠે પોર અહો જાય. માટે આવા ભાવથી સત્સંગમાં જીવીએ તો સત્સંગ કર્યો આપણો લેખે લાગી જાય. એટલું કઈ વીરમું સહજાન સ્વામી મહારાજની